નમસ્કાર, ડીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે દાહોદ જિલ્લામાંથી આવી રહ્યા છે એક અશ્લાઘ્યપૂર્વક નથી પરંતુ શરમનો વિષય। જે પાર્ટી પોતાને આમ આદમી કહે છે અને નેતાઓને સાફ સુથરા ગણાવે છે, તેના ગુજરાત પ્રમુખની કાળી કરતૂતો આજે ખુલ્લી પડી છે। અપહરણ, શારીરિક અત્યાચાર અને લાલચ, આ બધું નથી થયું કોઈ અજ્ઞાત વ્યક્તિ તરફથી, પરંતુ આમ આદમી પાર્ટીના તાજા નેતા દેવેન્દ્ર મેડા તરફથી। ચાલો આ ઘટનાની ઊંડાઈમાં ઉતરીએ અને જાણીએ કે કેવી રીતે આ પાર્ટીની સ્વચ્છ છબી પર કલંક લાગ્યો છે। દેવેન્દ્ર મેડા, આ નામ આજે દાહોદમાં ભય અને નિરાશાનું પ્રતીક બની ગયું છે। પૂર્વ બીટીપી ભારતીય ટ્રાઇબલ પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા આ વ્યક્તિને માત્ર થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલના હાથે પાર્ટીમાં જોડાવામાં આવ્યા હતા। આપે તેમને નવા બળ તરીકે પ્રમોટ કર્યા, પરંતુ આ બળ તો આખરે મહિલાઓ પર અત્યાચારનું બળ બની આવ્યું। શું આ પાર્ટી એવા લોકોને જોડે છે જેઓ કાયદાની ધજ્જીઓ ઉડાવે છે? આ પ્રશ્ન આજે દાહોદના લોકોમાં ગુંજી રહ્યો છે। એ મને બળજબરી કરતા હતા ને મારા જોડે જબરજસ્તી કરીને વાત કરવાની છે, એવી રીતે કરીને પછી મને ગાડીમાં બેસાડીને પછી વાત કરવાની હતી। પણ પછી મારા ભાઈને મેં કહીને પછી આગળ મેં એકલી બી નથી ગઈ, સાથે મારી ફ્રેન્ડને લઈને ગઈ હતી। તો મને ડર હતો એટલે મારી ફ્રેન્ડને લઈને ગયેલી હું, ને પછી મેં મારા ભાઈને ફોન કરી રાખેલો, તો પછી મારા ભાઈ આવ્યા ત્યાં પાછળ। દેવેન્દ્રભાઈ જોડે તમારી કઈ ક્યારે મુલાકાત થઈ હતી? એમની મુલાકાત મારી આઈટીઆઈ પર થઈ। ક્યારે? 11:30 વાગે। એના પહેલાંની વાત કરું છું। તમારી ઓળખાણ કેવી રીતે થઈ? મારી ઓળખાણ તો સોશિયલ મીડિયામાં। ઓકે, શું કીધું એ લોકોએ? કંઈ નહીં, આમ ભાઈ તરીકે જ વાત કરતા હતા। સર, મારું એટલું જ કહેવું છે કે આદિવાસીના નામ પર આવા નેતાઓ બેનનું શોષણ કરે છે, એવું ના થવું જોઈએ। શું ઘટના બની ગઈ હતી? સર, એવું થયું હતું કે મારી બેનનો મારા પર કોલ આવ્યો, મને એવું કીધું કે ભાઈ મને ગાડી પર બોલાવે છે એમ। તો મેં કીધું મને કહેજે તું એમ। તો બેનને ગાડીમાં આઈટીઆઈ પરથી બેસાડીને કોર્ટ બાજુ લઈ ગયો। કોર્ટ બાજુ લઈ જાય અને પછી હેલીપેડ બાજુ લઈને તો પછી મેં એમનો પીછો કર્યો। પછી એ પોલીસ સ્ટેશનમાં બેનને લઈને ગાડીમાં બેસાડીને ભાગીને આવી ગયો ત્યાં। તમે કેટલા સુધી પીછો કર્યો એમનો? અમે 25-30 કિલોમીટર સુધી પીછો કર્યો એમનો। ખરેખર તમારી બેન જોડે થયું તો શું? બેનને એવું કીધું કે તને નોકરી અપાવીશ એમ, એવું કરીને બ્લેકમેલ કરી કે તને નોકરી અપાવીશ અને તું મારા જોડે વાત કર એમ, એવું કીધું બેનને। દેવેન્દ્રભાઈ મેડા। ફરિયાદ મુજબ દેવેન્દ્ર મેડા એક નિર્દોષ મહિલાને નોકરી આપવાની મીઠી લાલચ આપી તેનું અપહરણ કર્યું। કલ્પના કરો, એક મહિલા જે કદાચ પોતાના પરિવારની આશાઓ બજાવવા માટે નોકરીની શોધમાં હોય, તેને આવી રીતે છેતરવામાં આવે અને ત્યાં જ રોકાતું નથી, ગાળની અંદર તેમણે મહિલા પર શારીરિક અડપલા પણ કર્યા। આવા કૃત્યો જે માનવતાના નામ પર કલંક છે। આ ફરિયાદ દાહોદની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને તુરંત જ કાર્યવાહી કરતા મેળાની અટકાયત લેવામાં આવ્યા છે। હાલ પોલીસ આ મામલાની ઊંડી તપાસ કરી રહી છે, પરંતુ હવે પ્રશ્ન એ છે કે આપ આવા આરોપીને પાર્ટીમાં કેવી રીતે જોડી શકે? ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ બી ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ દાખલ થઈ છે। જે ફરિયાદની અંદર એક ભોગ બનનાર મહિલા બહેન છે, તેમને દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્ત એવા વ્યક્તિ દેવેન્દ્ર મેડા, કે જેઓ રાજકીય રીતે પ્રવૃત્ત છે, કે તેમના દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાડી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી। આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતાં પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો। તેમ છતાં દેવેન્દ્ર મેડાએ પોતાની ગાડી છે બેફિકરાઈથી ને પૂર ઝડપે ચલાવી અને અલગ અલગ જગ્યાએ ફર્યો હતો, અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માંગણી કરી, નોકરી આપવાની લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી, અને એ ત્યારબાદ તેમને બી ડિવિઝન પોસ્ટની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા। ત્યારબાદ આ અન્વયે મહિલા બહેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી, અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે, અને હાલમાં દેવેન્દ્ર મેડા પોલીસની કસ્ટડીમાં છે। દેવેન્દ્ર મેડાના ઇતિહાસ બાબતે જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુનો દાખલ થયા હતા, જેમાં હથિયાર ધારા લગતના ગુના, એક્સટોર્શનના ગુના એ ડિવિઝનની અંદર, રૂરલની અંદર,
દાખલ થયા છે, જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જામીન પર મુક્ત થયેલ હતા અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે, તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે. આ પણ નથી ભૂલવાનું કે દેવેન્દ્ર મેળા વિરુદ્ધ આ પહેલા પણ અનેક ગંભીર ગુના નોંધાયા છે, હથિયાર ધારા સહિત વિવિધ પ્રકારના કેસો. આ તો તેમની ગુન્હાની પૃષ્ઠભૂમિનો સ્પષ્ટ ઇશારો છે, પરંતુ આપે તેમને જાણીને જ પાર્ટીમાં જોડ્યા. શું આ પાર્ટી ગુજરાતમાં પોતાની પોલિટિકલ ખેલીમાં એવા ગુંડા નેતાઓને આશ્રય આપી સમાજને નુકસાન પહોંચાડવા માંગે છે? અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમે આ મામલે હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી, કદાચ કારણ કે આ તેમની સ્વચ્છતાની પોલ ખોલી દે. દાહોદના લોકો પૂછી રહ્યા છે, આપ શું મહિલાઓની સુરક્ષા માટે કેમ બોલતી નથી જ્યારે તેમના જ નેતા આવા કૃત્ય કરે? આ મામલાની વધુ અપડેટ્સ માટે DTV ન્યૂઝ સાથે જોડાયેલા રહો. જો તમને આ વિડીયો મહેરા આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારી રાય આપો કમેન્ટમાં. શું આપને આવા નેતાઓને તુરંત બહાર કાઢવા જોઈએ? DTV ન્યૂઝ દાહોદની અવાજ તમારી સાથે. ધન્યવાદ. જય હિન્દ.